We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરની એનાલિસિસ અને ડિઝાઇનના થોડા એક્ઝામ્પલ જોઈશું. આ ટોપિકમાં જતાં પહેલાં આપણને અમુક ઇક્વેશન્સ યાદ રાખવા પડશે, જેમાંનું પહેલું ઇક્વેશન જે આપણે લેક્ચર 5માં જોયું હતું, કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન ફોર કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટર શું હતું, આપણે જે ડિરાઈવ કર્યું હતું એ શું હતું, 1/4π√LC, રાઈટ. આ કટ ઓફ ફ્રીક્વન્સી કે જે બાઉન્ડ્રી હોય પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચેની, રાઈટ. તો એક આ ઇક્વેશનની આપણને જરૂર પડશે, તો આપણે અહીંયા લખી કાઢીએ આ ઇક્વેશન. કટ ઓફ ફ્રીક્વન્સીનું FC ઇઝ ઇક્વલ ટુ 1/4π√LC ફોર કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈ પાસ ફિલ્ટર, રાઈટ. આની સિવાય બીજું એક ઇક્વેશન હતું જે આપણે લેક્ચર 5ની અંદર જ જોયું હતું, જે હતું કેનું ઇક્વેશન, that is what k is equal to √L/c, right. સો આ એક k નું ઇક્વેશન પણ આપણને જરૂર પડશે, તો એ પણ આપણે અહીંયા લખી દઈએ. ઓકે. અને જે હાઈ પાસ ફિલ્ટરની કેરેક્ટરિસ્ટિક્સનો ગ્રાફ હતો એ આપણે અહીંયા રેફરન્સ માટે ડ્રો કરી દઈએ. એક્સ એક્સિસ પર ફ્રીક્વન્સી લઈએ, વાય એક્સિસ પર આઉટપુટ. તો હાઈ પાસ ફિલ્ટર શું કરે, જે કટ ઓફ ફ્રીક્વન્સી છે FC, એનાથી હાઈ ફ્રીક્વન્સીઝ જે હોય એની માટે આઉટપુટ આવશે, એને પાસ કરશે, અને એનાથી ઓછી ફ્રીક્વન્સીને પાસ થવા દેશે નહીં. સો આ જે પોર્શન છે એને કહેવાશે પાસ બેન્ડ, અને આ જે પોર્શન છે એને કહેવાશે સ્ટોપ બેન્ડ. ઓકે. સો આ જે બે ઇક્વેશન તમને દેખાય છે અહીંયા, આ બે ઇક્વેશન્સને કહેવાય ડિઝાઇન ઇક્વેશન્સ. design equations for constant k type high pass filter, right. હવે આપણે GTUના એક્ઝામ પેપરમાં પૂછાયેલા ટોટલ 4 એક્ઝામ્પલ કરીશું, જેમાંથી 2 કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરની એનાલિસિસના હશે અને 2 કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરની ડિઝાઇનના હશે. ઓકે. સો એમાંનું પહેલું એક્ઝામ્પલ છે, એમાં એવું કીધું છે કે તમને એક કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરની સર્કિટ આપેલી છે કે જેની માટે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સની વેલ્યુ છે 300 ઓહ્મ. એ સર્કિટમાં જે ઇન્ડક્ટર લગાવેલું છે એની વેલ્યુ છે 10 મિલી હેનરી, અને જે કેપેસિટર લગાવેલું છે એની વેલ્યુ છે 10 નેનોફેરાડે. આપણને આ સર્કિટનો રિસ્પોન્સ શોધવાનો છે, એની કટ ઓફ ફ્રીક્વન્સી શોધવાની છે, એવો આપણા આ એક્ઝામ્પલનો એમ છે, રાઈટ. સો આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે જેના ડિઝાઇન ઇક્વેશન્સ છે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈ પાસ ફિલ્ટરના, આ બેમાંથી આપણે આ એફસીનું ઇક્વેશન યુઝ કરીશું આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે. સો આ ઇક્વેશન આપણે અહીંયા લખી કાઢીએ. દેટ ઇઝ વોટ FC ઇઝ ઇક્વલ ટુ 1/4π√LC. હવે તમે જુઓ તો આપણને L અને C ની વેલ્યુ તો આપેલી છે, તો આપણે એ વેલ્યુ સીધી જ અહીંયા મૂકી દઈશું. દેન ઇટ વિલ બી 1/4π√, એલની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 10 મિલી હેનરી, તો આપણે અહીંયા લખી દઈશું 10 મિલી છે એટલે ઇન્ટુ 10⁻³ ઓલરાઈટ, ઇન્ટુ સીની વેલ્યુ કેટલી આપી છે 10 નેનોફેરાડે, દેટ ઇઝ વોટ 10 ઇન્ટુ નેનો છે એટલે 10⁻⁹. સો આપણને જે એલ અને સીની વેલ્યુ આપેલી છે એ આપણે આ ઇક્વેશનની અંદર મૂકી દીધી. ઓકે. નાવ આપણે આને સોલ્વ કરીએ, જોઈએ શું આન્સર આવે છે. ઇટ વિલ બી 10 ઇન્ટુ 10, દેટ વિલ બી 100 into 10⁻⁹ into 10⁻3. સો ઘાતનો સરવાળો થશે, સો 9 ને 3 12, સો ઇટ વિલ બી 10⁻12. ઓકે. તમે જો જુઓ તો અહીંયા 2 ઝીરોઝ છે, તો અહીંયા આ બંનેને જો આપણે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયાથી 2 ઝીરોઝ નીકળી જશે, રાઈટ. સો ઇટ વિલ બી -12ની જગ્યાએ
10. જો તમને આવું ના સમજ પડે તો તમે શું કરી શકો છો, 10⁻12 છે ઘાત, એને તમે વર્ગમૂળની બહાર કાઢશો તો 10⁻6 ઘાત થશે, અને 100 જે છે એનું વર્ગમૂળ તમે લેશો તો એ 10 થશે. એ રીતે પણ તમે કરી શકો છો. હવે આ 10⁻10 ઘાત વર્ગમૂળની અંદર છે, જો એને આપણે બહાર કાઢીએ તો ઘાત અડધી થઈ જાય, આપણને ખ્યાલ છે, રાઈટ. સો ઇટ વિલ બી 10⁻5. 1/10⁻5 એને આપણે કઈ રીતે લખી શકીએ, 10⁵ ઘાત ડિવાઈડ બાય 4 પાઈ. પાઈની વેલ્યુ કેટલી થાય, 3.1415. સો ઇટ વિલ બી 4 into 3.1415. આ બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરશો તો આન્સર શું આવશે, આન્સર આવશે 12.56. ઓકે, તમે જો આને સોલ્વ કરો કેલ્ક્યુલેટરમાં તો ફાઇનલ આન્સર વિલ બી 7961.78 હર્ટ્ઝ. ઓકે, સો આપણને આ મળી ગયો ફ્રીક્વન્સીનો આન્સર. આ જે આન્સર છે અપ્રોક્સિમેટલી 8000 છે એવું આપણે કહી શકીએ, રાઈટ. આનો મતલબ શું થયો કે આપણી જે સર્કિટ છે જે આપણને આપેલી છે એ સર્કિટ 8000થી, મતલબ 8000 એટલે આ કટ ઓફ ફ્રીક્વન્સી, સો 8000થી વધારે ફ્રીક્વન્સીવાળા સિગ્નલને પાસ થવા દેશે, જ્યારે 8000 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીવાળા સિગ્નલને એ પાસ થવા દેશે નહીં. ઓકે, સો હજી એક એક્ઝામ્પલ જોઈએ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની એનાલિસિસનું. આપણને એવી કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટ આપેલી છે કે જેની અંદર લગાવેલા કમ્પોનન્ટ્સની વેલ્યુઝ છે ઇન્ડક્ટર 12 મિલી હેનરી અને કેપેસિટર 60 નેનોફેરાડે. હવે આ સર્કિટ માટે કટ ઓફ ફ્રીક્વન્સી આપણને કેટલી છે એ શોધવાનું કીધું છે, અને આ એક્ઝામ્પલમાં આપણને કેની વેલ્યુ પણ શોધવાની કીધી છે. એક્ઝામ્પલની અંદર કેની જગ્યાએ બીજા ઘણા નામ યુઝ કરેલા હોય છે, જેમ કે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ, કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ, નોમિનલ ઇમ્પિડન્સ, નોમિનલ રેઝિસ્ટન્સ. તો આ દરેક કેસમાં તમારે શું ગણવાનું છે એને, કે તમને કેની વેલ્યુ માંગેલી છે. ઓલરાઈટ, સો આ આપણા એક્ઝામ્પલનો એમ છે. આપણે જે ડિઝાઇન ઇક્વેશન્સની વાત કરી, આ બે ડિઝાઇન ઇક્વેશન્સમાંથી આપણને બંનેની જરૂર પડશે, બિકોઝ આપણને એફસી પણ શોધવાનું છે અને આપણને કે પણ શોધવાનું છે, રાઈટ. સો પહેલાં આપણે એફસી શોધી કાઢીએ. સો એફસીનું ઇક્વેશન જે છે અહીંયા લખી દઈએ, એફસી ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ √LC. ઓલરાઈટ, તમને એલ અને સીની વેલ્યુ આપેલી જ છે, તો આપણે આ વેલ્યુ સીધી આ ઇક્વેશનમાં મૂકી દઈશું. તો ઇટ વિલ બી 1/4 પાઈ √, એલની વેલ્યુ શું આપેલી છે આપણને, 12 મિલી હેનરી. સો અહીંયા આપણે લખી દઈએ 12 ઇન્ટુ મિલી છે એટલે 10⁻3. ઓકે, ઇન્ટુ સીની વેલ્યુ શું આપેલી છે આપણને, 60 નેનોફેરાડ. એનો મતલબ 60 ઇન્ટુ નેનો છે એટલે 10⁻9. ઓકે, ફાઇન. હવે આ 10⁻3 છે અને આ 10⁻9 છે, તો ટોટલ કેટલું થાય, 10⁻12 ઘાત થાય, રાઈટ. સો ઇટ વિલ બી 1/4 પાઈ √, આ બંને ટર્મને આપણે ભેગી કરી દઈએ, દેન ઇટ વિલ બી 10⁻12 ઇન્ટુ 12 ગુણ્યા 60 કેટલું થાય, 720. ઓકે, ફાઇન. હવે જો 10⁻12 ઘાત છે એને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો એની જે ઘાત છે એ કેટલી થઈ જાય, અડધી થઈ જાય. સો ઇટ વિલ બી 4 પાઈ ઇન્ટુ 10⁻12 છે, 12 આવશે તો શું થઈ જશે, 10⁻6. અને વર્ગમૂળની અંદર 720 છે, એનો આન્સર શું આવશે, 26.83. ઓકે, 1/10⁻6 ઘાત હોય એને તમે કઈ રીતે લખી શકો, અંશમાં 10⁻6. તો છેદમાં શું વધશે, 4 પાઈ ગુણ્યા 26.83. ઓકે, તમે જો આ છેદને કેલ્ક્યુલેટ કરો કેલ્ક્યુલેટરમાં, સો ઇટ વિલ બી 10⁻6 ડિવાઈડ બાય 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ 26.83. આનો આન્સર કેટલો આવશે, 337.19. રાઈટ. 10⁻6 ઘાત ભાગ્યા તમે આ કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 2965.68 હર્ટ્ઝ, વિચ ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3000 હર્ટ્ઝ, જેને આપણે 3 કિલો હર્ટ્ઝ પણ કહીએ છીએ. એનો મતલબ શું થયો કે આપેલી જે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટ છે એની માટે જે કટ ઓફ ફ્રીક્વન્સી છે એનો આન્સર આવે છે 3 કિલો હર્ટ્ઝ. એટલે
આ સર્કિટ 3 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીવાળા સિગ્નલ જો તમે એના ઇનપુટમાં આપો તો એ સિગ્નલને એ પાસ કરશે, પણ 3000 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીના સિગ્નલ તમે જો એને આપશો તો એને પાસ કરશે નહીં. એની માટે આઉટપુટ શું મળશે? 0 મળશે. રાઈટ. એક્ઝામ્પલમાં આપણને કેની વેલ્યુ પણ શોધવાની કીધી છે. રાઈટ. સો આપણે કેનું જે ઇક્વેશન છે કે ઇઝ ઇક્વલ ટુ √L/C એનો આપણે યુઝ કરીશું. સો અહીંયા આપણે લખી દઈએ ઇક્વેશન. એલ અને સી બંનેની વેલ્યુ આપણને આપેલી છે, તો સિમ્પલી આ ઇક્વેશનમાં મૂકી દઈશું. એલની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? 12 મિલી હેનરી. સો ઇટ વિલ બી 12 ઇન્ટુ મિલી છે એટલે -3 ડિવાઈડ બાય સીની વેલ્યુ કેટલી આપી છે આપણને? 60 નેનો ફેરાડ. સો ઇટ વિલ બી 60 ઇન્ટુ નેનો છે એટલે 10⁻⁹. રાઈટ. આ 1/10⁻⁹ છે એને આપણે ઉપર મૂકી શકીએ 10⁻⁻9 તરીકે, અને આ 10⁻³ છે એને આપણે નીચે મૂકી શકીએ 10⁻3 તરીકે. રાઈટ. સો કે શું થશે આન્સર? ઇટ વિલ બી 12/60 ઇન્ટુ આ -9 ઉપર જશે તો +9 અને આ -3 નીચે આવશે તો +3. ઓકે. સો તમે જો 9/10⁹ હોય ભાગ્યા 10⁻³ હોય તો શું થાય આન્સર? 10⁶. જ્યારે ડિવિઝન હોય ત્યારે ઘાતની બાદબાકી થાય, અને જ્યારે મલ્ટિપ્લિકેશન હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. ઓકે. સો અહીંયા 9 - 3 થશે, દેટ વિલ બી 10⁶. સો ધ આન્સર વિલ બી, તમે જો 12/60 કરશો તો આન્સર શું આવશે? 12/60 ઇટ વિલ બી 0.2. ઓકે. ઇન્ટુ 10⁶ આનો આન્સર. રાઈટ. રૂટની બહાર જતું રહે 10⁶, તો એની જે ઘાત છે કેવી થઈ જાય? અડધી થઈ જાય, મતલબ કે 10⁻³ ગુણ્યા તમે √0.2 કરશો તો એનો આન્સર શું આવશે? 0.447. રાઈટ. √2નો આ તો બહાર આવી ગયું છે, 10⁻³ થયેલું. રાઈટ. આ 10⁻³ છે એને તમે આની સાથે મલ્ટીપ્લાય કરો તો 3 ડેસિમલ પોઈન્ટ્સ પાછળ જતું રહેશે, 1, 2 અને 3, એન્ડ ધ આન્સર વિલ બી 447. આ જે કે છે એટલો જ આપણો કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ હશે પાસ બેન્ડમાં, એટલે આ જે છે વેલ્યુ એનો યુનિટ શું થશે? ઓમેગા. રાઈટ. હવે આપણે કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરની ડિઝાઇનના એક્ઝામ્પલ્સ જોઈશું. એનાલિસિસના એક્ઝામ્પલ અને ડિઝાઇનના એક્ઝામ્પલમાં શું ફરક હોય? તો એનાલિસિસના એક્ઝામ્પલમાં તમને સર્કિટના કમ્પોનન્ટની વેલ્યુઝ આપેલી હોય અને એની ઉપરથી તમારે શોધવાનું હોય કે આ સર્કિટનો રિસ્પોન્સ શું હશે. બરાબર. કટ ઓફ ફ્રીક્વન્સી અને કેની વેલ્યુ. જ્યારે ડિઝાઇનના એક્ઝામ્પલમાં તમને રિસ્પોન્સ આપેલો હોય, કટ ઓફ ફ્રીક્વન્સી આપેલી હોય, અને એની ઉપરથી તમારે શોધવાનું કે સર્કિટના કમ્પોનન્ટની વેલ્યુ શું હશે, સર્કિટમાં કયા કમ્પોનન્ટ લગાવીશું તો મને આવો રિસ્પોન્સ મળશે. રાઈટ. સો એના આપણે 2 એક્ઝામ્પલ કે જે જીટીયુના એક્ઝામ પેપરમાં પૂછાયા છે એવા 2 એક્ઝામ્પલ આપણે જોઈશું. જેમાંનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે જેની અંદર તમને કટ ઓફ ફ્રીક્વન્સીની વેલ્યુ આપી છે 6 કિલોહર્ટ્ઝ અને કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ R0ની વેલ્યુ આપી છે 500 ઓહ્મ. ઓકે. અને તમારે શોધવાનું છે કે કયા કમ્પોનન્ટ્સ લગાવીએ, આપણે વેલ્યુ શોધવાની છે એલ અને સીની, કે જે લગાવવાથી આપણને આવો રિસ્પોન્સ મળશે. તમને જો યાદ હોય તો આપણે 2 ડિઝાઇન ઇક્વેશન્સની વાત કરી હતી, એફસીનું ઇક્વેશન અને કેનું ઇક્વેશન. રાઈટ. આ બેની મદદથી આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. પણ આ બેની સાથે સાથે તમારે હજી એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે, અને એ છે કે લેક્ચર 5ની અંદર આપણે જ્યારે કન્ડિશન ડિરાઈવ કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે જે પાસ બેન્ડ છે હાઈ પાસ ફિલ્ટર માટે, પાસ બેન્ડ એટલે હાઈ ફ્રીક્વન્સી. રાઈટ. એ પાસ બેન્ડમાં સર્કિટે કેટલો ઇમ્પિડન્સ આપવો જોઈએ? કે જેટલો કોન્સ્ટન્ટ ઇમ્પિડન્સ આપવો જોઈએ. એનો મતલબ કે અહીંયા જે R0ની વેલ્યુ આપેલી છે એ તમે કોની વેલ્યુ આપી છે એવું કન્સિડર કરશો પાસ બેન્ડમાં? કેની વેલ્યુ આપેલી છે. ઓકે. સો આટલી વસ્તુઓ આપણે ભેગી કરીને આ એક્ઝામ્પલ ગણવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં આપણે આ કેનું ઇક્વેશન અહીંયા લખી કાઢીએ, દેટ ઇઝ કે ઇઝ ઇક્વલ ટુ √L/C. આને થોડું સિમ્પ્લિફાય કરવા માટે આપણે બંને સાઈડ સ્ક્વેર લઈ લઈએ તો ઇટ વિલ બી k² = L/C. રાઈટ. આ સીને જો હું અહીંયા લાવી દઉં તો ઇટ વિલ બી L ઇઝ ઇક્વલ ટુ k² × C. આ ઇક્વેશન 1, આને આપણે યાદ રાખીશું, આને આપણે નેક્સ્ટ સ્ટેપમાં યુઝ કરીશું. હવે આપણે શું કરીએ છીએ, આ જે એફસીનું ઇક્વેશન છે અહીંયા લખી દઈએ છીએ 1/4π√LC. હવે આમાં આપણે શું કરવાનું છે, અહીંયા જે ઇક્વેશન 1 મળ્યું છે એલની વેલ્યુ k² × C, આ વેલ્યુ આપણે અહીંયા એલની જગ્યાએ મૂકી દઈશું. રાઈટ. સો ઇટ વિલ બી 1/4π
એલની જગ્યાએ શું મૂકવાનું છે આપણને અહીંયા ઇક્વેશનમાં શું મળ્યું એલ ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર સી તો હું અહીંયા એલની જગ્યાએ શું મૂકી દઉં છું કે સ્ક્વેર ઇન્ટુ સી અને આ સી તો ઓલરેડી છે સો ઇટ વિલ બી સી ઇન્ટુ સી રાઈટ સો શું લખાય આને 1/4 પાઈ અંડર રૂટ કે સ્ક્વેર સી સ્ક્વેર તમે વર્ગમૂળની અંદર સ્ક્વેર હોય તો આનો આન્સર શું થશે 1/4 પાઈ કે ઇન્ટુ સી એફસી હવે આની અંદર આપણી પાસે એફસીની વેલ્યુ આપણને આપેલી છે 6 કિલોહર્ટ્ઝ અને મેં તમને કીધું એ પ્રમાણે આ તમને R0 જે આપ્યું છે એટલો ઇમ્પિડન્સ હશે આપણા સર્કિટનો પાસ બેન્ડમાં એનો મતલબ કે કેની વેલ્યુ આપણને આપેલી છે 500 ઓમ રાઈટ આપણી પાસે સીની વેલ્યુ નથી એટલે આપણે સીને ઇક્વેશનનો કરતા બનાવીએ સો સી વિલ બી ઇક્વલ ટુ 1/4 પાઈ કે અને આ એફસી અહીંયા આવી જશે સો ઇટ વિલ બી એફસી રાઈટ આ બધી વેલ્યુ આપણને આપેલી છે તો આપણે આમાં મૂકી દઈએ કેની વેલ્યુ આપણને શું આપી છે 500 ઓમ તો અહીંયા હું લખી દઉં છું 500 ઇન્ટુ એફસીની વેલ્યુ આપણને શું આપેલી છે 6 કિલો હર્ટ્ઝ એનો મતલબ કે 6000 હર્ટ્ઝ ઓકે ફાઇન આ ટોટલ કેટલા ઝીરોઝ છે 5 ઝીરોઝ છે તો આપણે બધાને ભેગા કરી દઈએ દેન ઇટ વિલ બી 1/4 પાઈ ઇન્ટુ આ 5 ઝીરોઝને ભેગા કરીને આપણે શું લખીએ છીએ 10⁵ તો શું વધશે 6 ઇન્ટુ 5 દેટ વિલ બી 30 રાઈટ આ 5 ઝીરો ભેગા કરીને 10⁵ લખ્યું અને બાકી જે વધ્યું 6 અને 5 તો 6 ઇન્ટુ 5 દેટ વિલ બી 30 રાઈટ હવે 1 ડિવાઈડ બાય 10⁵ છે એને હું શું લખી શકું અંશમાં 10⁻⁻5 રાઈટ અને છેદમાં શું વધશે આ તો ઉપર જતું રહ્યું -5 તો કરી નાખ્યું આપણે તો શું વધશે 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ 30 રાઈટ સો ઇટ વિલ બી 4 ઇન્ટુ પાઈની વેલ્યુ કેટલી થાય 3.1415 ઇન્ટુ 30 ઓકે તમે જો આ ડિનોમિનેટરને કેલ્ક્યુલેટ કરશો તો ધ આન્સર વિલ બી 376.98 ઓકે આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન આટલું થશે હવે 1 ડિવાઈડ બાય 376.98 કરીએ તો આપણને શું આન્સર મળે 1 ડિવાઈડ બાય 376.98 નો આન્સર આપણને મળશે 0.002652 ઓકે ફાઇન હવે તમે જો શું કરશો આ 10⁻⁻5 ઓલરેડી છે આનો યુનિટ થશે ફેરાડે તો આપણે શું કરીએ છીએ આપણે આને 4 પ્લેસીસ પાછળ લઈ જઈએ છીએ ઓલરેડી 5 છે આપણે નેનો ફેરાડે કરવું હોય તો 4 પ્લેસીસ પાછળ જવાનું થશે 10⁹ કરવા માટે રાઈટ સો 1 2 3 અને 4 પ્લેસ પાછળ જઈએ તો ધ આન્સર વિલ બી 26.52 આપણે 4 પ્લેસ પાછળ ગયા તો અહીંયા 5ની અંદર 4 પ્લેસીસ એટલે -9 ફેરાડે અને આને આપણે વધારે એક્યુરેટલી શું લખી શકીએ 26.52 નેનો ફેરાડે તો આપણને આ સીની વેલ્યુ મળી ગઈ ઓકે ફાઇન હવે આ જે સીની વેલ્યુ છે એ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું અને કેની વેલ્યુ આપણને આપેલી છે એ પણ અહીંયા મૂકીશું તો આ બંને વેલ્યુ મૂક્યા પછી આપણને એલનો આન્સર મળી જશે તો આપણે એ પણ શોધવાની ટ્રાય કરીએ સો એલ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન પરથી આપણને ખબર પડે એલ ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર ઇન્ટુ સી કેની વેલ્યુ આપણને શું આપી છે પાસ બેન્ડમાં કે કેટલો હોય R0 જેટલો મતલબ કે 500 જેટલો એનો સ્ક્વેર ઇન્ટુ સીની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 26.52 ઇન્ટુ નેનો છે એટલે -9 ઓલરાઈટ તમે જો 500 નો સ્ક્વેર કરો દેન ઇટ વિલ બી 25 એન્ડ 4 ટાઈમ્સ 0 ઓલરાઈટ ઇન્ટુ 26.52 ઇન્ટુ 10⁻⁹ તમે આ 4 ઝીરોઝને ભેગા કરીને આ રીતે લખી શકો 10⁻+4 ઇન્ટુ 26.52 ઇન્ટુ 10⁻⁹ આ +4 છે અને આ -9 છે તો કેટલા વધે 10⁻⁵ વધે રાઈટ સો તમારે સિમ્પલી શું કરવાનું છે 25 ગુણ્યા 26.52 કરવાનું છે અને એનો આન્સર આવશે 663 રાઈટ આ ઇન્ડક્ટર છે એટલે યુનિટ આવશે હેનરી ઓકે હવે આની અંદર આપણે 2 પ્લેસીસ આગળ જઈએ તો આ 5માંથી 3 થઈ જશે એન્ડ દેટ વિલ બી કોલ્ડ મિલી હેનરી સો આપણે શું કરીએ છીએ 2 ડેસિમલ પ્લેસીસ આગળ જઈએ તો આને શું લખાય 6.63 લખાય ઇન્ટુ 2 પ્લેસીસ આગળ ગયા એટલે આમાંથી 2 ઓછા થશે સો ઇટ વિલ બી 10⁻³ હેનરી એન્ડ દેટ વિલ બી કોલ્ડ 6.63 મિલી હેનરી તો અહીંયા આપણને એલની વેલ્યુ પણ મળી ગઈ છે ઓકે જ આપણે ડિઝાઇન એક્ઝામ્પલ બીજું જોઈએ કે જે જીટીયુની એક્ઝામમાં પૂછાયેલું છે આ એક્ઝામ્પલમાં તમને કટ ઓફ ફ્રીક્વન્સીની વેલ્યુ આપેલી છે 10 કિલોહર્ટ્ઝ અને
R0 ની વેલ્યુ આપી છે 400 ઓમ અને તમને કીધું છે કે એક એવું કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈ પાસ ફિલ્ટર ડિઝાઇન કરો કે જેની કટ ઓફ ફ્રીક્વન્સી છે 10 કિલોહર્ટ્ઝ. એનો મતલબ કે તમને સર્કિટના કમ્પોનન્ટની વેલ્યુ શોધવાની કીધી છે. ઓલરાઈટ, સો અગેન આપણે શું કરીશું, આપણે જે બે ડિઝાઇન ઇક્વેશન્સની વાત કરી હતી આ બે ડિઝાઇન ઇક્વેશન્સની હેલ્પથી આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરીશું. રાઈટ, સો સૌથી પહેલાં આપણે કેનું ઇક્વેશન લખી દઈએ, દેટ ઇઝ વોટ √L/C. ઓલરાઈટ, આપણે આને સિમ્પ્લિફાઈ કરી દઈએ બંને સાઈડ સ્ક્વેર લઈને, દેન ઇટ વિલ બી k² ઇઝ ઇક્વલ ટુ L/C એન્ડ હેન્સ આ સીને જો હું આ સાઈડ લઈ લઉં તો L બરાબર k² ઇન્ટુ C. આપણને મળી ગયું ઇક્વેશન 1. ઓલરાઈટ, બીજું જે ડિઝાઇન ઇક્વેશન હતું એફસીનું, દેટ ઇઝ વોટ 1/4π√LC. એ આપણે હવે લઈ લઈએ. સો FC ઇઝ ઇક્વલ ટુ 1/4π√LC. હવે આ ઇક્વેશનમાં આપણે અહીંયા જે L છે એની જગ્યાએ આપણે આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈશું. સો ઇટ વિલ બી 1/4π√. L ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે, k²C. સો અહીંયા મૂકી દઈએ k²C અને આ C ઓલરેડી છે. સો ઇટ વિલ બી C ઇન્ટુ C. So it will be what 4π√k² into c². વર્ગમૂળની અંદર સ્ક્વેર હોય તો ઇટ વિલ બી k ઇન્ટુ c. ઠીક છે, આ આપણને એફસીનું ઇક્વેશન મળ્યું. હવે આ ઇક્વેશનમાં આપણી પાસે એફસીની વેલ્યુ આપણને આપેલી છે અને વાત કરીએ પ્રમાણે કેની વેલ્યુ કોના જેટલી હોય પાસ બેન્ડમાં, R0 જેટલી. એનો મતલબ કે આપણને કેની વેલ્યુ અને એફસીની વેલ્યુ આપેલી છે, આપણી પાસે સીની વેલ્યુ નથી. તો આપણે આ ઇક્વેશનમાં કોને કરતાં બનાવી દઈએ, સીને કરતાં. એટલે સી અહીંયા આવી જશે અને એફસી અહીંયા આવી જશે. સો ઇટ વિલ બી સી ઇઝ ઇક્વલ ટુ 1/4πk અને એફસી. ઓલરાઈટ, આ જે વેલ્યુઝ આપેલી છે આપણે મૂકી દઈએ. કેની વેલ્યુ કેટલી આપેલી છે જોઈને. સો ઇટ વિલ બી 1/4π. કેની વેલ્યુ કેટલી આપી છે આપણને 400 ઇન્ટુ એફસીની વેલ્યુ કેટલી આપી છે આપણને 10 કિલોહર્ટ્ઝ. એનો મતલબ કે 10 ઇન્ટુ 10⁻³ કિલો આપ્યું છે એટલા માટે. ઓલરાઈટ, તમે જુઓ આ ત્રણેય ઝીરોઝને આપણે ભેગી કરી દઈએ. કેટલી વાર ઝીરોઝ છે, 1 2 3, 3 ટાઈમ્સ 0 છે. તો આને હું આ રીતે લખી શકું 1/4π ઇન્ટુ 4 ઇન્ટુ આ ત્રણ ઝીરોઝ ભેગી કરી દઈએ, દેન ઇટ વિલ બી 10⁻³ ઇન્ટુ આ 10⁻³ તો છે જ. ઓકે, સો 10⁻³ ઇન્ટુ 10⁻³ દેટ વિલ બી 10⁻⁶. તો આપણે આને કઈ રીતે લખી શકીએ, અહીંયા લખીએ આપણે 1/4π ઇન્ટુ આ 4 એઝ ઇટ ઇઝ લખી દઈએ છે ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻³ દેટ વિલ બી 10⁻⁶. ઠીક છે, 1/10⁻⁶ ને આપણે શું લખાય 10⁻⁻⁶ ડિવાઈડ બાય 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ 4. તો આને આપણે શું લખાય 16 પાઈ લખાય. પાઈની જગ્યાએ આપણે મૂકી દઈએ 3.1415. સો તમે જો 16 ઇન્ટુ 3.1415 કરશો દેન ધ આન્સર વિલ બી 50.26 અને ઉપર તો 10⁻⁻6 છે જ. ઓલરાઈટ, 1 ડિવાઈડ બાય 50.26 એન્ડ ધ આન્સર વિલ બી 0.01989 ઇન્ટુ 10⁻⁻6 તો છે. ઓલરાઈટ, આમાં આપણે અહીંયા ઓલરેડી 6 છે ફેરાડે. આ 6 ને 9 કરવા માટે આપણે શું કરીએ છીએ, અહીંયા 3 ડેસિમલ પ્લેસીસ પાછળ જઈએ છીએ. સો 1 2 અને 3 પ્લેસીસ પાછળ જઈએ દેન ઇટ વિલ બી 19.89. પાછળ જઈએ છીએ એટલે અહીંયા 6માંથી થઈ જશે 9 ફેરાડ એન્ડ દેટ વિલ બી કોલ્ડ 19.89 નેનો ફેરાડ. તો આપણને મળી ગઈ સીની વેલ્યુ. ઓકે, આ જે સીની વેલ્યુ છે એ આપણે આ ઇક્વેશનમાં આ કેની વેલ્યુ સાથે મૂકીશું તો આપણને કોનો આન્સર મળશે, એલનો આન્સર મળશે. તો આપણે શોધી લઈએ એલ ઇઝ ઇક્વલ ટુ k² ઇન્ટુ સી. કેની વેલ્યુ કેટલી આપી છે આપણને 400. સો અહીંયા લખી દઈએ 400² ઇન્ટુ સીની વેલ્યુ આપણને હમણાં જ મળી 19.89 નેનો છે એટલે 10⁻⁹. તમે 400² કરશો તો આન્સર વિલ બી 16 એન્ડ 4 ટાઈમ્સ 0 ઇન્ટુ 19.89 ઇન્ટુ 10⁻⁹. રાઈટ, આ 4 ઝીરોઝને આપણે ભેગી કરીએ તો આને હું આ રીતે લખી શકું પ્લસ ઇન્ટુ 10⁻+4. ઓલરાઈટ, ઇન્ટુ 19.89 ઇન્ટુ 10⁻⁹. તમે 16 ઇન્ટુ 19.89 કરો then the answer will be 318.24, right, into 10⁻+4 into 10⁻⁻9 that will be equal to 10⁻⁵. ઓકે, હેનરી ઇન્ડક્ટર છે એટલે.
તમે જો આને બે પ્લેસીસ આગળ લાવો 10⁻⁵ છે એને -3 કરવા માટે 2 પ્લેસીસ આપણે શું કરીએ છીએ, આ ડેસિમલ પોઈન્ટને આગળ લઈ જઈએ છીએ. ધેન ધ આન્સર વિલ બી 3.1824 ઇન્ટુ 10⁻³ હેનરી એન્ડ દેટ વિલ બી કોલ્ડ 3.1824 મિલી હેનરી. તો આપણને કોની વેલ્યુ મળી ગઈ, આપણને મળી ગઈ એલની વેલ્યુ. ઓકે, હવે તમને જો યાદ હોય તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે આ સર્કિટ ડ્રો કરી હતી ટી અને પાઈ પ્રોટોટાઇપ પરથી. આપણે હાઈપાસ ફિલ્ટરની આ બે સર્કિટ્સ બનાવી હતી. આડા કમ્પોનન્ટ તરીકે આપણે કેપેસિટર રાખ્યું હતું અને ઊભા કમ્પોનન્ટ તરીકે ઇન્ડક્ટર રાખ્યું હતું બંને સર્કિટમાં. ઓકે, બટ તમે જો નોટિસ કરો આ પ્રોટોટાઇપ નેટવર્કમાં તો તમને ખબર પડે કે અહીંયા Z1 નથી લખ્યું, Z1/2 લખ્યું છે. અને અહીંયા પાઈ નેટવર્કમાં પણ અહીંયા Z2 નથી, 2Z2 લખ્યું છે. આ વસ્તુઓને આપણે કન્સિડર કરવી જોઈએ આ સર્કિટમાં એકચ્યુઅલી કઈ વેલ્યુના કમ્પોનન્ટ્સ મૂકવા એની માટે. લેક્ચર 5માં આપણે હાઈપાસ ફિલ્ટર માટે Z1 અને Z2ની શું વેલ્યુ થાય એ ફાઇન્ડ કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે Z1ની વેલ્યુ થાય 1/jωc અને Z2ની વેલ્યુ થાય jωL. તો આપણે અહીંયા લખી દઈએ Z1ની વેલ્યુ શું થાય, હમણાં કીધું એ પ્રમાણે ફોર હાઈપાસ ફિલ્ટર ઇટ ઇઝ 1/jωc અને Z2ની વેલ્યુ શું થાય, jωL. બરાબર, આ વસ્તુ આપણે લેક્ચર 5ની અંદર જોઈ હતી. ઓકે, હવે આ સર્કિટમાં આ જે હાઈપાસ ફિલ્ટરની સર્કિટ છે એમાં આપણે કઈ વેલ્યુના કમ્પોનન્ટ મૂકવા જોઈએ એ આપણે આ વસ્તુઓ પરથી શોધવાની ટ્રાય કરીશું. રાઈટ, અહીંયા તમે જુઓ તો Z1/2 લેવાનું છે અને અહીંયા Z2 લેવાનું છે ફોર ટી નેટવર્ક. તો આપણે અહીંયા શું કરીએ છીએ, ટી અને પાઈ બંને માટે ફાઇન્ડ કરીએ ફોર ટી નેટવર્ક એન્ડ ફોર પાઈ નેટવર્ક. તો પહેલાં ટી નેટવર્કની વાત કરીશું, આપણી માટે આ સર્કિટ રહેશે. અહીંયા Z1 નથી, Z1/2 છે. તો આપણે અહીંયા શોધીએ Z1/2 કમ્પોનન્ટની વેલ્યુ. તો Z1ની તો આપણી પાસે ઓલરેડી છે, દેટ ઇઝ વોટ 1/jωc એન્ડ ડિવાઈડ બાય 2. તો આ અંશનો છેદ છે એ છેદમાં આવી જાય, ઇટ વિલ બી 1/jω2c. ઓકે, તમે જો આ ઇક્વેશનને આ ઇક્વેશન સાથે કમ્પેર કરો તો તમને ખબર પડે કે સીની જગ્યાએ મારે શું મૂકવાનું થાય, 2c. કયા નેટવર્કમાં, આ નેટવર્કમાં. આપણે ટીની વાત કરીએ છીએ, રાઈટ. સો અહીંયા સીની જગ્યાએ આપણે શું મૂકી દઈશું, 2c. બંનેમાં Z1/2 છે એટલે બંનેમાં 2c મૂકી દઈશું. એ જ રીતે Z2 માટે તમે જુઓ તો અહીંયા કમ્પોનન્ટની વેલ્યુ શું છે, મલ્ટીપ્લાય બાય 2 કે ડિવાઈડ બાય 2 નથી, એઝ ઇટ ઇઝ Z2 જ છે. એટલે આપણે અહીંયા સીધું લખી દઈએ Z2ની વેલ્યુ શું છે, jωL. આ બંનેને કમ્પેર કરો તો ખબર પડે કે એલની જગ્યાએ શું મૂકવાનું છે, એલ જ મૂકવાનું છે. એટલે આ સર્કિટમાં આપણે અહીંયા એલની જગ્યાએ એલ જ લખીશું. રાઈટ, એટલે આપણને જે હમણાં આપણે એક્ઝામ્પલ જોયા એમાં આપણને એલ અને સીની વેલ્યુ મળી હતી. તમને જો ટી ટાઈપનું નેટવર્ક ડિઝાઇન કરવાનું કીધું હોય તો તમે અહીંયા જે મળેલી છે સીની વેલ્યુ એ નહીં મૂકો, પણ શું મૂકશો, 2 × c કર્યા પછી જે વેલ્યુ આવે એ વેલ્યુનું કમ્પોનન્ટ અહીંયા મૂકશો. જ્યારે ઇન્ડક્ટરની જે વેલ્યુ મળી છે એઝ ઇટ ઇઝ અહીંયા એ જ વેલ્યુનું ઇન્ડક્ટર મૂકવાનું રહેશે. આ ક્યાંથી આવ્યું, આ ટી ટાઈપ પ્રોટોટાઇપ જે નેટવર્ક હતું એની અંદર આપણે આ કન્સિડર કર્યું કે Z1 જેટલી વેલ્યુનું કમ્પોનન્ટ નથી મૂકવાનું, અહીંયા કેટલું મૂકવાનું છે, Z1/2 જેટલી વેલ્યુ. અને એની પરથી કેલ્ક્યુલેશન કરતાં આપણને ખબર પડે કે Z1/2 મીન્સ કે કેપેસિટરની વેલ્યુ 2c જેટલી હોવી જોઈએ અને એટલા માટે આપણે અહીંયા 2c વેલ્યુનું કમ્પોનન્ટ મૂકીશું. રાઈટ, આ સેમ વસ્તુ આપણે પાઈ માટે પણ શોધીએ. તો પાઈ નેટવર્ક માટે શું થશે, અહીંયા Z1 છે તો આપણે સિમ્પલી લખી દઈએ Z1 કમ્પોનન્ટ જેની વેલ્યુ કેટલી થશે, 1/jωc. રાઈટ, અને બીજું કમ્પોનન્ટ કેટલું છે, 2Z2. એનો મતલબ કે અહીંયા Z2ની વેલ્યુ આપણી પાસે છે, 2Z2 આપણે શોધીએ દેટ વિલ બી ઇક્વલ ટુ jω2L. રાઈટ, 2 સાથે મલ્ટીપ્લાય કર્યું છે આપણે Z2ના વેલ્યુને. તો હવે આપણે આ બંનેને એકબીજા સાથે કમ્પેર કરીએ તો મને ખબર પડે કે સીની જગ્યાએ મારે શું મૂકવાનું, પાઈ નેટવર્કમાં c જ મૂકવાનું અને એલની જગ્યાએ શું મૂકવાનું, 2L મૂકવાનું. તો આપણે અહીંયા સેમ વસ્તુ લખી નાખીએ, સીની જગ્યાએ શું મૂકવાનું છે, c જ મૂકવાનું છે, જ્યારે એલની જગ્યાએ શું મૂકવાનું થશે, 2L. એટલે આપણને જે અગર તમને ડિઝાઇન એક્ઝામ્પલમાં એવું કીધું હોય કે પાઈ ટાઈપનું નેટવર્ક ડિઝાઇન કરો હાઈપાસ ફિલ્ટર, રાઈટ. સો તમે એ કેસમાં શું કરશો, તમને જે એલની વેલ્યુ મળે છે એને મલ્ટીપ્લાય બાય 2 કરીને જે વેલ્યુ આવે એ વેલ્યુનું ઇન્ડક્ટર તમે આ પાઈ નેટવર્કમાં યુઝ કરશો અને સીની જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ એ જ વેલ્યુનું કેપેસિટર તમે લગાવશો આ નેટવર્કમાં. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડે છે. તો આપણે જે બે એક્ઝામ્પલ જોયા એમાં આપણે આ વસ્તુ એપ્લાય કરીને જોઈએ કે આપણી સર્કિટમાં કઈ વેલ્યુના એકચ્યુઅલી કમ્પોનન્ટ્સ
લગાવવા પડશે. તો તમે આ એક્ઝામ્પલ 1 જે આપણે હમણાં ગણ્યું, જેની અંદર મને સીની વેલ્યુ મળી 26.52 નેનોફેરાડે અને એલની વેલ્યુ મળી 6.63 મિલી હેનરી. તો જો મારે ટી નેટવર્ક ડિઝાઇન કરવાનું કીધું હોય, આડા કમ્પોનન્ટ તરીકે કેપેસિટર લઈશું આપણે, બિકોઝ આ હાઈ પાસ ફિલ્ટર છે, રાઈટ, અને ઊભા કમ્પોનન્ટ તરીકે આપણે ઇન્ડક્ટર લઈશું. આ ટી નેટવર્ક મેં ડ્રો કર્યું, એ જ રીતે આપણે અહીંયા પાઈ નેટવર્ક પણ ડ્રો કરી દઈએ, રાઈટ. સો હમણાં વાત કરીએ એ પ્રમાણે આપણે અહીંયા સીની જગ્યાએ શું મૂકવાનું થાય? ટી નેટવર્કમાં 2C અને એલની જગ્યાએ એલ. એટલે આપણને જે સીની વેલ્યુ મળી છે એનું આપણે ડબલ કરીને અહીંયા મૂકવાનું થાય. ઓકે, આ બે જગ્યાએ. અને એલની જે વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ મૂકીશું. એટલે અહીંયા એલની વેલ્યુ શું થશે? 6.63 મિલી હેનરી ટી નેટવર્કમાં, રાઈટ. અને સીની જગ્યાએ તમે આ વેલ્યુનું કેપેસિટર નહીં લગાવો, પણ હમણાં જે આપણે વાત કરીએ પ્રમાણે એની ડબલ કરીને જે વેલ્યુ આવે એ વેલ્યુનું કેપેસિટર લગાવશો. તો આપણી પાસે સીની વેલ્યુ છે 26.52, આનું આપણે ડબલ કરવાનું છે, એન્ડ દેટ વિલ બી ઇક્વલ ટુ 53.04 નેનોફેરાડે. ઓકે, સો આ વેલ્યુના કમ્પોનન્ટ્સ લઈને તમે જો લગાવશો તો આ સર્કિટનો રિસ્પોન્સ કેવો આવશે? આ સર્કિટ 6 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીને પાસ થવા દેશે, પણ 6 કિલોહર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીવાળા સિગ્નલને પાસ થવા દેશે નહીં. ઓકે, તમને જો ટી નેટવર્ક ડિઝાઇન કરવાનું નથી કીધું, પણ ધારો કે એક્ઝામમાં પાઈ નેટવર્ક ડિઝાઇન કરવાનું કીધું છે, તો તમે શું કરશો? આ નેટવર્ક જેની માટે આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કઈ વેલ્યુના કમ્પોનન્ટ્સ મૂકવા જોઈએ? તો પાઈ નેટવર્કમાં આપણે અહીંયા ઇન્ડક્ટરની જે વેલ્યુ મળી એનું ડબલ કરીને લખવાનું છે. તો આપણને ઇન્ડક્ટરની કઈ વેલ્યુ મળી છે? 6.63. ઓકે, તો આનું આપણે ડબલ કરીને મૂકવાનું છે, એન્ડ દેટ વિલ બી ઇક્વલ ટુ 13.26 મિલી હેનરી, રાઈટ, બંને સાઈડ. જ્યારે સીની વેલ્યુમાં આપણે શું કરવાનું છે? જે વેલ્યુ મળી છે એઝ ઇટ ઇઝ લખવાની છે, એન્ડ દેટ ઇઝ વોટ? 26.52 નેનો ફેરાડ. ઓકે, સો આ વેલ્યુના કમ્પોનન્ટ તમે લગાવશો તો તમને આ સેમ રિસ્પોન્સ મળશે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધી શેપ. તમે જો આ બંને નેટવર્ક બનાવશો તો તમને રિસ્પોન્સ સેમ જ મળશે. ઓકે, આ જ રીતે આપણે એક્ઝામ્પલ 2માં પણ કરી નાખીએ. તો એક્ઝામ્પલ 2માં આપણને સીની અને એલની વેલ્યુ આવી કંઈક મળી હતી, રાઈટ. તો આની અંદર પણ આપણે ટી અને પાઈ નેટવર્ક ડિઝાઇન કરીએ. ધારો કે તમને એક્ઝામમાં કીધું છે કે ટી નેટવર્ક ડિઝાઇન કરો, તો આપણે ટી નેટવર્ક ડ્રો કરીએ. અહીંયા વેલ્યુ શું મૂકવાની એ આપણે હમણાં વાત કરીએ પ્રમાણે 2C, 2C અને L ફોર ટી નેટવર્ક. તો સીની જે કંઈ બી વેલ્યુ છે એનું આપણે ડબલ કરીને મૂકવાનું થશે. સો સીની વેલ્યુ છે 19.89 નેનોફેરાડે, અને એનું ડબલ કરીશું દેન ઇટ વિલ બી 39.78 નેનોફેરાડે બંનેમાં. બરાબર, અહીંયા કીધું છે એ પ્રમાણે 2C, 2C મૂકવાનું છે, અને એલની જગ્યાએ શું મૂકવાનું છે? જે કંઈ બી એલ છે એઝ ઇટ ઇઝ મૂકવાનું છે. દેટ ઇઝ વોટ? 3.18 મિલી હેનરી. સો આ વેલ્યુના કમ્પોનન્ટ્સ લાવીને તમે લગાવશો તો આ સર્કિટનો રિસ્પોન્સ કેવો આવશે? આ સર્કિટ 10 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીવાળા સિગ્નલને પાસ કરશે અને 10 કિલોહર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીવાળા સિગ્નલને પાસ નહીં કરે. ધારો કે તમને એક્ઝામમાં ટી ટાઈપનું નેટવર્ક ડિઝાઇન કરવાનું નથી કીધું, પણ પાઈ ટાઈપનું નેટવર્ક ડિઝાઇન કરવાનું કીધું છે. તો એ કેસમાં તમે શું કરશો? તો એ કેસમાં આપણે સર્કિટની વેલ્યુ કઈ રાખવાની એ શોધીએ. તો હમણાંના જ કેલ્ક્યુલેશનને રેફરન્સ તરીકે લઈએ આપણે. તો શું કરવાનું છે? સીની વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકવાની છે. સીની વેલ્યુ શું મળી છે? 19.89 નેનોફેરાડ. તો આપણે એઝ ઇટ ઇઝ અહીંયા લખી દઈશું, દેટ ઇઝ 19.89 નેનોફેરાડ. ઓકે, અને એલની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? તો એલની જગ્યાએ જે કંઈ પણ તમને મળ્યું છે એનું ડબલ કરીને મૂકવાનું છે. તો એલની જગ્યાએ આપણને મળ્યું છે 3.1824 મિલી હેનરી. એનું આપણે જો ડબલ કરીએ દેન ધ આન્સર વિલ બી 6.36 મિલી હેનરી. આ બંને નેટવર્કનો રિસ્પોન્સ સેમ જ આવશે. 10 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીને પાસ કરશે અને 10 કિલોહર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીવાળા સિગ્નલને પાસ નહીં કરે. એટલે તમને એક્ઝામમાં જે કંઈ પણ પૂછાય એ પ્રમાણે તમારે મળેલા એલ અને સીની વેલ્યુ પરથી સર્કિટમાં એકચ્યુઅલી કઈ વેલ્યુના કમ્પોનન્ટ મૂકશો એ તમારે શોધવાનું રહેશે. એનો મતલબ એ થયો કે એક્ઝામમાં જો તમને ટી ટાઈપનું નેટવર્ક પૂછાય ડિઝાઇન કરવાનું, તો તમે શું કરશો? તમને જે સીની વેલ્યુ મળી છે એને ડબલ કરીને આ સર્કિટ ડાયાગ્રામ દોરીને એમાં લખશો, જેમ મેં તમને અહીંયા કરીને બતાવ્યું, રાઈટ. તમને જે સીની વેલ્યુ મળે એની ડબલ કરીને તમે અહીંયા લખશો, જ્યારે એલની એઝ ઇટ ઇઝ મૂકશો.
જેમાં પ્રોટોટાઇપ નેટવર્કમાં તમને સમજાવવામાં આવેલું છે. પણ જો તમને પાઈ ટાઈપનું નેટવર્ક પૂછાય તો તમે સીની વેલ્યુ ડબલ કરશો નહીં, સીની એઝ ઇટ ઇઝ રાખશો, પણ એલની વેલ્યુ જે કંઈ પણ મળે છે એ ડબલ કરીને મૂકશો, જેમ મેં તમને આ સર્કિટ ડાયાગ્રામમાં ડ્રો કરીને બતાવેલું છે. એક્ઝામમાં તમે આ કેલ્ક્યુલેટ કર્યા પછી ડાયાગ્રામ ડ્રો કરશો, જે પણ તમને નેટવર્ક ડિઝાઇન કરવાનું કીધું છે ટી ઓર પાઈ, અને એની અંદર આ ઇન્ડિકેટ કરશો વેલ્યુઝ આ લોજિક લગાવીને કે ક્યાં કેટલી વેલ્યુનું એકચ્યુઅલ કમ્પોનન્ટ લગાવવું પડશે. સો કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની એનાલિસિસ અને ડિઝાઇનના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમે આ બે ઇક્વેશન્સ યાદ રાખશો, જેને આપણે કહીએ છીએ ડિઝાઇન ઇક્વેશન્સ, દેટ ઇઝ FC ઇઝ ઇક્વલ ટુ 1/4 pi √LC એન્ડ K ઇઝ ઇક્વલ ટુ √LC. આ કોના ડિઝાઇન ઇક્વેશન્સ છે? કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટરના ડિઝાઇન ઇક્વેશન્સ છે. ઓલરાઈટ, આ બે ઇક્વેશનની સાથે તમે એ પણ વસ્તુ યાદ રાખશો કે પાસ બેન્ડમાં તમારા ફિલ્ટરનો ઇમ્પિડન્સ કેટલો હશે? કે જેટલો હશે. રાઈટ, એનો મતલબ કે તમને એક્ઝામ્પલમાં જે કંઈ પણ R0ની કે Z0ની વેલ્યુ આપી હશે એ એકચ્યુઅલી કોની વેલ્યુ આપી હશે? તમને કેની વેલ્યુ આપી હશે. ઓલરાઈટ, સો આ બે ઇક્વેશન યાદ રાખશો તમે તો તમને આ એક્ઝામ્પલ સોલ્વ કરવા ઇઝી પડશે. થોડા એક્ઝામ્પલ્સ તમે જાતે પણ સોલ્વ કરશો તો તમને વધારે આઈડિયા આવશે કે એક્ઝામ્પલ્સ કઈ રીતે સોલ્વ કરવાના છે. આઈ હોપ તમને આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં સમજ પડી હશે. થેન્ક યુ.